અરે ખરેખર આજે તો ઓફિસમાં હા મીરા રોજનું છે. હમણાં ફોન ભૂલી જશો અને ત્યાં જઈને બીજાના ફોનમાંથી ફોન કરીને ફોન મંગાવશો. સારું થયું કે તે યાદ અપાવી દીધું. હા ફોનની આજે ખાસ જરૂર પડવાની છે. એ તો તમારે રોજ હોય છે, તો પણ રોજ ફોનને ભૂલી જાવ છો. અરે પેમેન્ટ આપવાનું છે ને પાર્ટીને. હા મોટભાઈ. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાભી. કેમ આજે વહેલા ઉઠી ગયો? આ કોલેજ જવાનું હતું ને થોડુંક તો. દેવેનભાઈ, તમે કોલેજ પણ જાઓ છો? કેમ આવું બોલો છો ભાભી? કોલેજ તો હું જાવ જ છું ને. અઠવાડિયામાં એક દિવસ કોલેજ જાય ને એને કોલેજ ગયા ન કહેવાય. હા કઈ નહીં. મોટભાઈ. હા બોલ. 2000 ની જરૂર હતી, આપશો? ના, નહીં આપે. મેં મોટા ભાઈને વાત કરી ને. હા મને ખબર છે તમે એમની સાથે વાત કરી, પણ હમણાં એ છે ને તરત પૈસા આપી દેશે. 1 રૂપિયા આપવાની કોઈ જરૂર નથી. એક મિનિટ મીરા, કંઈ નથી આપ્યું મેં એને. પૈસાની શું જરૂર પડી છે તારે? અને એ પણ 2000 રૂપિયા? અરે એક ફ્રેન્ડ પાસેથી લીધા હતા તો એને આપવાના છે. તો ફ્રેન્ડ પાસેથી શું કામ લીધા હતા? હું તો તને આપી રહ્યો છું ને દર મહિને. અરે મારી એક બુક ખોવાઈ ગઈ હતી તો અર્જન્ટ એની પાસેથી પૈસા લઈને મેં બુક નવી લઈ લીધી. દેવેનભાઈ, આ બહાના છોડી દો. અઠવાડિયામાં એક દિવસ જે કોલેજ જતું હોય એને બુકની શું જરૂર હોય ભાઈ? અઠવાડિયામાં એક વાર જાવ કે રોજ જાવ, કોલેજમાં જે બુકની જરૂર પડે એ તો પડે જ ને. પણ હું તો એમ કહું છું કે આ રોજના ખર્ચા કરવાને એના કરતાં કોલેજ છોડી અને તમારા ભાઈ સાથે બિઝનેસ જોઈન કરી લો. કંઈક મંગાડે મશ વાળો હવે. હા તો હું ક્યાં ના પાડું છું? મોટા ભાઈ કાલથી ધંધો ગોતી દેજો, હું કાલથી ધંધે લાગી જઈશ. હા તો કંઈ વાંધો નહીં, લાગી જાને. અને આમ પણ તું આ કોલેજના બાને જે રૂપિયા લઈ રહ્યો છે એ ખોટી જ વાત છે ને. આ 3 દિવસ પહેલા તને 5000 રૂપિયા આપ્યા હતા કે કોલેજની ફી ભરવા માટે તું લઈ ગયો હતો. ફી કેમ નથી ભરી હજી સુધી? અને ક્યાં ગયા એ રૂપિયા? કોલેજની ફી ભરી દીધી છે. કોને કીધું નથી આ ભરી? તારા પ્રિન્સિપાલનો ફોન આવ્યો હતો કે તારી ફી ભરવાની બાકી છે. તો ઓફિસમાંથી એના સુધી પહોંચ્યું નહીં એવું લખાણ. અચ્છા, આટલું મોટું તંત્ર લઈને બેઠા હોય ને એની પાસે ફી ન પહોંચે અને એમને ખબર પણ ના હોય. શું બોલો છો દેવેનભાઈ આ તમે? ભાભી તેમે ના મોટા તો ભાઈ, આ તમને તો બધી બહારની વાત જ સાચી લાગે છે અને મારી બધી વાત ખોટી લાગે છે. હવે હું તમને કઈ રીતે સમજાવું કયો તમે? તો પછી તારો પ્રિન્સિપાલ મને શું કામ ને ફોન કરે? અને આમ પણ આ મને તો એવું લાગી રહ્યું છે કે તું આ કોલેજમાં કંઈ કોઈ બીજા ધંધામાં તો નથી ફસાયો ને? શું મોટભાઈ વાત કરો તમે આવી? તો હું કાંઈ નથી કરતો, કોલેજ જ જાઉં છું. કોલેજ જ જઈ રહ્યો છે તો પછી હા આટલા બધા ખર્ચાઓ કેમ વધતા જાય છે? અને આ અઠવાડિયામાં તું કંઈક પેલો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો, એ પ્રોજેક્ટ ક્યાં ગયો તારો? તમે કેવી વાત કરો છો? દેવેનભાઈને હેરાન ન કરો. એક તો રાત્રે 3-3 વાગ્યા સુધી જાગવાનું હોય, ફોનમાં ચેટ પર વાત કરવાની હોય, સવારે વહેલું ઉઠીને કોલેજ જવાનું હોય અને કોલેજેથી આવીને કેટલા બધા બહાના કરવાના હોય. કેટલા બિઝી છે, એમાં પ્રોજેક્ટ બનાવવાનો ટાઈમ ક્યાંથી રહે? ભાભી આવા ટોન્ટ ના મારો. મારો પ્રોજેક્ટ તૈયાર થશે ને એટલે હું તમને બતાવી દઈશ. એ અઠવાડિયું લેટ જશે કેમ કે અમુક મટીરિયલ મળ્યું નહોતું. હા તો એ હજી રાજકોટથી મંગાવવું પડશે. એ મટીરિયલ માટે થઈને પણ તારે પૈસા જોઈતા હશે ને? ના, એ મટીરિયલની સાથે એક બુક લેવાની હતી ને એના માટે મેં એક ફ્રેન્ડ પાસેથી સો નાનકા 100 વાતની એક વાત. હવેથી આ ઘરમાંથી તને એક પણ રૂપિયો બિનજરૂરી ખર્ચા માટે નહીં મળે. અને મારી પાસે એવા રૂપિયા નથી પડ્યા કે હું તને લઈ લઈને આપ્યા કરું. અરે પણ ભાઈ હું ક્યાં તમારી પાસે એક્સ્ટ્રા માંગુ છું? બસ કરો હવે, જાઓ તમે. તમારે લેટ થાય છે ને એ તો માંગ્યા કરશે. ઠીક છે, આ ઓફિસે તો આજે રજા છે પણ બહારનું કામ છે, કામ પતાવીને આવું છું હમણાં. હા, અને તું ભાઈ હવે મોટો થઈ ગયો છે, જરા લગામ રાખા બધા ખર્ચાઓ કરવામાં. જ્યારે હોય ત્યારે પૈસાઓ જ માગે છે. 2000 રૂપિયા તો આપ્યા નહીં અને મને સમજાવે છે. તો સમજાવે જ ને ભાઈ. ભૂલ તમારી છે ને તો માની લો. મારે તમારી સાથે કઈ વાત નથી કરવી, તમે જાઓ. હા, એટીટ્યુડ. મને શું એટીટ્યુડ બતાવો છો? વાત નથી કરવી. દેવાંગ, હા આ દેવેનને શું થયું? હમણાં ગુસ્સામાં ફરે છે. મેં એને બોલાવ્યો તો જવાબે ન આપ્યો. શું થયું એને? અરે કંઈ નહીં બા, આ સવારમાં મારી પાસેથી રૂપિયા માંગતો હતો અને મેં ના પાડી દીધી છે એટલે એ ભાઈનું મોઢું ચડી ગયું છે, બીજું કંઈ નથી. પણ તુંય છે ને સમજતો નથી. છોકરો કોલેજ જતો હોય ને તો એના પાસે 2-5 રૂપિયા રહેવા દેવા પડે. એ બધાયનું ખાતો હોય રોજ તો કોક દી એણે નહીં ખવડાવવાનું. બા કોક દિવસ રૂપિયા માંગતો હોય તો મેં ના નથી પાડી એને. મને પણ ખબર છે એનો મોટો ભાઈ છું અને ભણવા માટે કેટલા ખર્ચા થાય છે હું જાણું છું. પણ એ જે બિનજરૂરી ખર્ચાઓ કરે છે એની ના પાડી રહ્યો છું. હવે 2000 રૂપિયા આજે માગી રહ્યો હતો. હવે 2000 રૂપિયાની શું જરૂર પડે કોલેજમાં? અરે પડે. તું કેમ આવું કરે છે? કોલેજ જતા છોકરાઓને પૈસાની જરૂર પડે. અને બીજી વાત, એ બિચારો કમાતો તો છે નહીં,
એ તો તારા જ આધારે છે ને. અને મારી પાસે કાંઈ નથી હોતા, નહીં તો હું તારી પાસે આવવાય ન દઉં, હું જ એને આપી દઉં. પણ એવું નહીં કરવાનું બેટા. રોજ ઉઠીને એના દોસ્તારો એને ખવડાવતા પીવડાવતા હોય તો પછી ક્યારેક આણે થોડાક પૈસા કાઢવા પડે ને. તો એને એમ કે હું આ 200-500 ક્યાં માગું, એટલે એણે એકસાથે 2000 માંગ્યા હોય. હા પણ બા 2000 આપવામાં પણ મને કોઈ વાંધો નથી, પણ હજી 2 કે 3 દિવસ જ થયા છે. મારી પાસેથી કોલેજની ફી બાબતે 5000 રૂપિયા તો એ લઈને જ ગયો છે. હા તો એ કોલેજમાં ભર્યા હશે ને, એણે ફીના ભર્યા હશે ને, પછી એની પાસે શું હોય? એ બા મને પૈસા આપવામાં પણ કંઈ વાંધો નથી, હું તો આજે પણ 2000 રૂપિયા આપી દેત. પણ હમણાં 3 દિવસ પહેલાં ફી ભરવાની બાકી છે એમ કહીને 5000 રૂપિયા લઈને ગયો હતો. હવે તમે જ કહો ને બા, જો એ વ્યક્તિ મારી પાસેથી પૈસા લઈને યોગ્ય જગ્યાએ વાપરતો હોય તો ફી ભરી દેવી જોઈએ ને. હા કોલેજની ફી તો ભરી જ નથી હજી ભાઈ સાહેબે. નથી ભરી? હા કોલેજમાંથી મને જ ફોન આવ્યો હતો, હું ઓફિસે હતો ત્યારે મેં જ જવાબ આપ્યો હતો કે થોડા દિવસમાં આવીને હું ફી ભરી જઈશ. હવે તમે કહો મારે શું કહેવું એને? ના ના, તો એ ખોટા રસ્તે જ છે. આવશે ને એટલે હું એને પૂછી લઈશ કે આ બધા પૈસા તું ક્યાં નાખે છે. અને હવેથી હું એને કહી દઈશ કે પૈસા જોઈએ ને તો દેવાંગને નહીં પણ મને કહેવાનું, પછી હું એના જવાબ લઉં. તમારે પણ સમજાવવું જોઈએ એને કે ખોટા ખર્ચાઓ બંધ કરી દે. હવે મારો પગાર રહ્યો 35000 રૂપિયા, ઘર પણ માંડ માંડ ચલાવી શકું છું. હવે આ રીતે જો એ પૈસાના ગાબડા પાડતો રહેશે તો કેવી રીતે ઘર ચલાવી શકીશું? બરાબર છે બેટા, પણ આ તો તું મને અત્યારે ખુલાસો કરે છે કે 5000 લઈ ગયો તો અને હજી ફી તો બાકી ને બાકી જ છે. તે મારી સાથે કોઈ ખુલાસા કર્યા તો હું તો એમ જ સમજ્યું ને કે ફીના પૈસા એણે ફીમાં ભરી જ દીધા હોય. પણ હવે તું ચિંતા નહીં કર, તારે એને કહી દેવાનું કે મમ્મીને મેં આપ્યા છે પૈસા, તું મમ્મી પાસેથી લઈ લે. મારી પાસે આવે ને પછી વાત છે, હું એને બરાબર લઉં છું, હું હિસાબ લઉં છું. બીજી પણ એક વાત છે બા જે મેં તમને જણાવી નથી. શું છે? હા દર અઠવાડિયે 1000 રૂપિયા 1500 રૂપિયા મારી પાસેથી લઈ જાય છે. શેના? ક્યાંક પ્રેઝન્ટેશન માટે એને પૈસાની જરૂર છે એમ કહેતો હતો અને એ બાબતે પણ મેં આપ્યા છે. પણ કોઈ પણ પ્રેઝન્ટેશન કે કોઈ વસ્તુ બનાવી રહ્યો હોય તો આપણને જાણ ન હોય. હા, કોઈ જગ્યાએ કોઈ પણ પ્રોજેક્ટમાં એ લાગ્યો નથી, મને ખબર છે. પણ એમ છતાં પણ એ મારી પાસેથી માગે છે. હું પણ જાણું છું કે હવે નાનકાને રૂપિયા વાપરવાની ટેવ છે. પણ બાપ આજે તો હકીકતમાં મારાથી ન રહેવાયું એટલે ગુસ્સામાં બોલી ગયો છું. ના ના કાંઈ વાંધો નહીં. મને આ બધી વાતની ખબર નહોતી કે એ પૈસા ક્યાં લઈ જાય છે અને પાછી ફી તો ઊભી ને ઊભી જ રહી છે. એટલે હવે છે ને તારે એને એમ કહી દેવાનું કે મમ્મીને મેં પૈસા આપી રાખ્યા, તારે જોઈએ તો મમ્મી પાસે જ લઈ આવ. પછી હું એનો જવાબ લઉં છું. પણ બાપ કોલેજ ભણતા છોકરાને આટલા બધા રૂપિયાની જરૂર શું પડી શકે? હા નક્કી હા જે કોઈ પણ જગ્યાએ રૂપિયા વાપરી રહ્યો છે ને એ ખોટી જગ્યાએ જ વાપરી રહ્યું છે. ના ના, જાણવું તો પડશે જ. હા મારા મનમાં પણ એ જ વિચાર આવતો હતો કે ગમે એમ કરીને નાનકો આ જે જગ્યાએ રૂપિયા વાપરી રહ્યો છે ને ત્યાંથી એને રોકવો તો પડશે. એટલે બાપ તમે જાણવાની કોશિશ કરજો ને કે આ નાનકો કઈ જગ્યાએ જઈ રહ્યો છે અને શું કામ રૂપિયા માંગી રહ્યો છે. હા હા, હું પૂછી લઈશ. ઠીક છે. અને તમને કંઈ પણ ખબર પડે ને એટલે મને પહેલાં કહેજો. કહીશ તને. ચાલો બાપ હું હવે ઓફિસ જવા નીકળું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, સાચવીને જજે. હા બા. હા ટ્રાફિક બહુ હતું. આવી ગયો તું? કેમ એટલી બધી વાર લાગી? અરે કીધું તો ખરા, આવીને તરત એટલે જ બોલી ગયો કે તારે કંઈ પૂછવું ન પડે કે તું કાંઈ મને કહે નહીં, એટલે ટ્રાફિક બહુ હતું. દેવેન, તને મજાક સૂઝે છે? તને ખબર છે ને મારી સિચ્યુએશન? શું થયું? શું થયું? તે પૈસાની વ્યવસ્થા કરી? પૈસાની વ્યવસ્થા નથી થઈ. અરે યાર, તારે મને પહેલાં કહી દેવાય ને કે તારાથી પૈસાની વ્યવસ્થા નહીં થાય તો હું કંઈક બીજી વ્યવસ્થા કરું ને. હવે હું શું કરીશ? અરે મેં કોશિશ તો કરી પણ એડજસ્ટ ક્યાંયથી ના થયું. તો તારે તારા ઘરેથી પૈસા લઈ લેવાય ને. મેં ઘરેથી માગ્યા પણ ના મળ્યા. હે ભગવાન, હવે હું એને શું જવાબ આપીશ? અરે તું આટલી બધી ડરે છે કેમ? શું જવાબ આપીશ? શું જવાબ આપીશ? હું એમ કહું છું કે એ બ્લેકમેલરને પૈસા આપવાનું બંધ કરી દે ને. જે થશે એ જોયું જશે. શું જોયું જશે? અને કેવી વાત કરે છે? તને પહેલાં જ કહ્યું હતું ને મેં કે એ બ્લેકમેલર પાસે આપણા બંનેના ફોટોઝ છે. જો એ ફોટોઝ એને વાયરલ કરી દીધા ને તો હું તો કહી મારા પપ્પાની ઇજ્જત,
માન મર્યાદા બધું બધું ધૂળધાણી થઈ જશે. મને તો એ નથી સમજાતું કે આ બ્લેકમેલર પાસે આપણા ફોટો આવ્યા ક્યાંથી? શું ક્યાંથી આવ્યા? આવી રીતે બહાર મળતા રહીએ ને તો કોઈની પણ પાસે ફોટોઝ આવી જાય. અને એ ફોટોના સહારે જે મને બ્લેકમેલ કરી રહ્યો છે, કોણ છે શું છે મને એ જ નથી સમજાતું. શું દુશ્મની છે એને મારી સાથે? અરે જે પણ કંઈ હોય, તું એની સાથે વાત કરીને એને મળવા બાબતે કંઈક વાત કર ને. દેવેન, એ બ્લેકમેલર છે. મારા કાકા કે માસા નથી કે હું એને સમજાવું ને એ સમજી જાય. હવે હું શું કરીશ ને મને એ નથી સમજાતું. અરે એને જો ફોટોસ વાયરલ કરી દીધા તો શું થશે? એવું કાંઈ નહીં કરે, કારણ કે એ આપણી પાસે પૈસા માગે છે, અને જ્યાં સુધી આપણે એને પૈસા નહીં આપીએ ને ત્યાં સુધી એ ફોટા વાયરલ નહીં કરે. કેમ કે જો ફોટા વાયરલ થઈ જશે ને તો આપણે એને પૈસા નહીં આપીએ. અને કરી દીધા તો મારી તો ઇજ્જત જશે ને. શું કરીશું? આવા કેવું આસાન છે ને કરવું મુશ્કેલ. આવા બ્લેકમેલરોને મેં જોયા છે. આ ફક્ત ને ફક્ત એ પૈસા માટે કરે છે, અને પૈસા મળશે ને ત્યાં સુધી એ આપણા ફોટોને વાયરલ નહીં કરી શકે. બસ શું ખાલી કરું? ધમકી આપ્યા કરશે. તો શું કરું? એની ધમકીઓ સાંભળ્યા ખરું? દામિની, તું કેમ નથી સમજતી? હું પૈસાનું કોશિશ કરું છું, બહારથી ક્યાંકથી એડજસ્ટ કરીને તને આપીશ પૈસા. હું ટ્રાય કરું છું, ચાલ કે ગમે ત્યાંથી પૈસા લઈ આવું. દેવેન, ખાલે બ્લેકમેલરને પૈસા આપવાના છે. એની હાવ આજે પૈસાની વ્યવસ્થા કરવી જ પડશે. પ્લીઝ દેવેન, તું કંઈક કર ને. તું શાંત થઈ જા. હું માર્કેટમાંથી વ્યાજે પૈસા લઈ આવીને પણ તને પહોંચતા કરીશ. આઈ એમ સોરી, મારા લીધે તારે એટલું સહન કરવું પડે છે ને. મારા લીધે નહીં, ફોટા તો બંનેના છે ને. વાયરલ થશે તો બંનેના ફોટા વાયરલ થશે. પણ મને અત્યારે તારી ચિંતા છે. હું કંઈક એડજસ્ટ કરું છું. ચાલ પછી મળું. અત્યારે પૈસાનું એડજસ્ટ કરવું પડશે. હું જાઉં છું. હા ને, રોતી નહીં. ચાલ બાય. બાય. બોલ બચ્ચો. નરેશ શેઠ, થોડી પૈસાની જરૂર હતી. પહેલાંનો લાવ્યો છો? લઈ ગયો એ આની સાથે આપી દઈશ ને તમને આગળ. અને નો આપ્યો તો? હવે હું ક્યાં ભાગી જવાનું છું? ન આપાય તો આ બીજી વાર લેવા આવ્યો છું તો ક્યાં જતો રહ્યો છું કે? જો તું રૂપિયા તો લઈ જા છો પણ પાછા આપતો નથી. વ્યાજ તો તમને ટાઈમ ટુ ટાઈમ આપી દઉં છું ને. પૈસા સાથે આ વ્યાજ પણ આપી દઈશ. વ્યાજે કાંઈ ન થાય. જો હું રૂપિયા જેમ આપું છું ને એમ મારે લેવાની તેવડ છે. તારે જેટલા રૂપિયા જોતા હોય એટલા તું લઈ લે. બાકી ટાઈમ થાય ને એટલે મારે 10% વ્યાજ બધા રૂપિયા જોઈએ. હું તમને ટાઈમ ટુ ટાઈમ પૈસા પાછા આપી દઈશ. બસ મને અત્યારે જે રૂપિયાની જરૂર છે તમે મને અત્યારે એડજસ્ટ કરીને આપી દો. અરે રૂપિયા તો તારે જ્યારે જોવે ત્યારે જેટલા જોવે એટલા લઈ જા. બાકી 10% વ્યાજ તારે દર મહિને મને દેવું પડશે. તો કેટલી વાર સંભળાવશો 10%ની વાત? પૈસા આપો એટલે મારું કામ થતું થાય. હવે હું પૈસા જ્યાં દેવાનો છું ત્યાં આપીશ તો આગળ મારું કામ શરૂ થશે ને તો હું તમને પાછા રિટર્ન કરી શકીશ. મારો ધંધો છે 10% રૂપિયા દેવાના અને વ્યાજ ખાવાનું. મને મારે આ મુદ્દલ કરતા છે ને મને વ્યાજ ગમે છે. હાલે આ 10,000 રૂપિયા લઈ જા. અને વધારે જરૂર હોય તો વધારે લઈ જજે. હજુ 5,000 આપો ને. અરે લાખ રૂપિયા આપું. મારી પાસે રૂપિયાની તાણ નથી. મારે તો બસ વ્યાજ હારે મતલબ છે. જેવી રીતે કેમ બાપને દીકરા કરતા દીકરાનો દીકરો વાલો હોય એવી જ રીતે મને વ્યાજ વાલું હોય.
અને બીજા કોઈ મૂર્ખા હોય ને તારી જેવા તો એને લેતો આવજો. આપણો ધંધો જ આ છે વ્યાજ વટાવવાનો. હા નવસેઠ સાઈન કરી દઉં. સાઈન તો તું અહીંયા કરી દે. આમાં ટેમ પેપર બધું આમાં લખેલું જ છે. અને પછી છે ને હું આમાં લખાણ હું લખી લઈશ. અહીં સાઈન કરી દે. જો મારી વાત સાંભળ હવે. આ વ્યાજ તારા દર 1 તારીખે મને દઈ દેવાનું. જો 1 તારીખે તે વ્યાજ ન દીધું તો બીજી તારીખથી એની ઉપર બીજા 5% ચડશે. જી સમજો તું? જી. એટલે 15% વ્યાજ તારે ન ભરવું હોય તો પહેલી તારે મને વ્યાજ આપી દેવાનું. નહીંતર આમાં વ્યાજમાં 15,000 પૂરા થઈ જશે. હા તમારો અત્યારે પૈસા આપીને ખૂબ ખૂબ આભાર. મારે ખાસ જરૂર હતી પૈસાની અને તમે મને પૈસા આપ્યા છે. તારે મારે એ કાંઈ નહીં જોવાનું. તારે શું જરૂર છે, ક્યાં વાપરશો, કોને આપે છે. તું દારૂ પીતો હોય મારે કાંઈ નહીં જોવાનું. બસ મારે વ્યાજ આવવું જોઈએ. જી આભાર. જા. બસ આવા નવા મૂર્ખ આવી જાય ને તો મારી ભક્તિ એના કરે. બા કેમ ગુમસુમ બેઠા છો? તો ગુમસુમ જ બેસે ને. આ દેવેન હજી નથી આવ્યો. પણ બા દેવેનભાઈનું તો એવું જ છે. ખબર ને હમણાંથી શું કરે છે. દિવસે ને દિવસે બગડતા જ જાય છે. બસ મેં તો દેવાંગને કહી દીધું જ કે હવે તારી પાસે પૈસા માગવા આવે ને તો કહી દેજે કે મેં બાને આપ્યા છે, બા પાસે જ લઈ લે. મારી પાસે આવે ને પછી વાત છે. પણ મીરા, તે એને ક્યારેય પૂછ્યું કે આ પૈસા લઈને તમે શું કરો છો? એ દેવાંગને તો જવાબ નથી આપતો. દેવાંગને જવાબ ના આપે તો મને શું આપવાના હતા? છે જ ખોટા 1 નંબરના. કદાચ એ સેવિંગ કરતા હોત ને તો એક ટાઈમે હું પણ સમજત કે ચલો સેવિંગ કરે છે, કાલ સવારે ઘરમાં જ આપશે. પણ નહીં, એમના ચહેરા પરથી એવું નથી લાગતું કે કંઈ સેવિંગ કરતા હોય. પણ મીરા, જે સેવિંગ કરતા હોય ને એ દર મહિને માગે, દર 2 દિવસે નહીં. દેવાંગે મને એમ કીધું કે બા હજી 2 દિવસ પહેલાં જે 5,000 લઈ ગયો, આજે 2,000 માગતો હતો, પછી વચ્ચે 1,500 રૂપિયા કંઈ પ્રોજેક્ટના માગી ગયો. આટલા બધા રૂપિયા આ કંઈ ધર્મશાળા થોડી છે કે એ માગે ને આપ્યા કરવાના. તો તમે એને સમજાવો ને. હું શું કરું? મેં કીધું ને તો એમને ખોટું લાગી ગયું કે ભાભીને તો બસ અમને બંને ભાઈઓને ઝઘડાવવામાં મજા આવે છે. ના ના, હવે આ બાજી હું હાથમાં લઈશ. જોઉં છું એ ઘરમાંથી પૈસા કેમ લઈ જાય છે. આજે એ આવે ને કોલેજથી એટલે એને કહે છે કે બા બોલાવે છે. આજે હું એને લઉં છું બરાબર. આમ તે ઓલો બિચારો મજૂરી કર્યા કરે, 35,000 પગારમાં કેટલાય તો એ ઉડાવી જાય છે. તો ઘરમાં શું કરવાનું આપણે? તો હવે મારે શું કરવાનું? તમે એમની સાથે વાત કરી લો કે તમારે કોને શું કહેવું છે અને કોને શું સમજાવવાના છે. આ તો છે ને, મેં તને એટલા માટે બોલાવી કે કદાચ દેર ભોજાઈનો તો કેવો સંબંધ હોય, કદાચ એ તને બધું સાચું કહેતોય હોય અને ઓલા દેવાંગથી ડરતો હોય. એટલા માટે મેં તને પૂછવા માટે બોલાવી હતી. પણ વાંધો નહીં, આજે હું એને લઉં છું બરાબર. બેટા હા પપ્પા, આવી ગઈ. કેટલો ન્યૂઝપેપર વાંચો, એમાં એ જ રેગ્યુલર જૂની ખબરો છે. આજે દેશમાં આમ થયું, તેમ થયું. એ બધામાં શું રાખ્યું છે? આ તમે જો કે એવું હોય ને કે રૂપિયા મેળવવાનું તો અમે વાંચવું અને જ્યાં ફોન બોન કરી એની હારે કંઈક છેતરપિંડી કરી એની પાસેથી કંઈક લઈ લેવી. રૂપિયાની વાત છે ને, હા. તો હાલ્યો રૂપિયા. વાહ દામિની વાહ. મારા જ રૂપિયા હું બીજા કોઈને વ્યાજવા આપું અને એ રૂપિયા મારી દીકરીને એ ભાઈ આપે અને મારી દીકરી પાછા મારા રૂપિયા મને આપે અને પેલો એમ સમજે કે મેં વ્યાજવા લીધા છે એટલે એ મને પાછો દર મહિને મારા રૂપિયાનું વ્યાજ આપ્યા કરે અને એ રૂપિયા એણે લીધા જ નથી. પપ્પા, એ જ તો ખેલ છે ને. આને તો માસ્ટર માઇન્ડ કહેવાય. હું દેવેનને એવું કહીને એની પાસેથી પૈસા લઉં છું કે મને કોઈ બ્લેકમેલ કરે છે. એટલે એ પૈસા લેવા માટે તમારી પાસે આવે, તમે એને પૈસા આપો અને એ પૈસા મને આપે. એના રિટર્નમાં એને તમને વ્યાજ આપવું પડે છે. અને આને આ પૈસા હું તમને પાછા આપું છું. પછી પાછો તમારી પાસે આવે છે પૈસા લેવા માટે. સારો મુર્ગો મળી ગયો છે હો.
હા પપ્પા, આ સોનાના હિંડા આપતી મુરગી છે. તમે હજુ આગળ આગળ જોતા જાઓ શું થાય એ. આપણે પેલી ભૂલ નથી કરવી. આપણે પેલી વાર્તા આવતી હતી ને કે સોનાના એક સાથે ઈંડા મેળવવા માટે એણે મુરગીને મારી નાખી. આપણે આને જીવતો રાખવાનો છે. ધીરે 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 આપણે વ્યાજ આપ્યા કરશે. જે એણે રૂપિયા લીધા જ નથી. પપ્પા તમને ખબર છે એનું ફેમિલી તો સારું છે, પૈસા ટકે પણ વ્યવસ્થિત જ હશે, છતાંય એ તમારી પાસે વ્યાજે પૈસા લેવા આવે છે. કારણ કે એ ભાઈ કમાતો નથી ને એ છોકરો, એટલે એની પાસે રૂપિયા હોય નહીં. અને ઘરવાળા એમ કહે કે ભાઈ તું ક્યાંથી રૂપિયા લાવ્યો, એટલે મારી પાસેથી જ આવવું પડે ને, બીજો કોઈ ઉધાર જ નથી એને. હા પપ્પા, કમાતો નથી એ વાતનો તો બેનિફિટ છે ને, હજુ કોલેજમાં છે, મારી સાથે જ ભણે છે, એટલે તો આ વાતનો હું ફાયદો ઉપાડી રહી છું. પણ જોજો બેટા, એને જરી કંઈ ખબર ન પડવી જોઈએ કે તું આ બધા નાટક કરે છે. નહીંતર જો પોલ ખુલી જશે ને તો એ તને ખુલ્લી પાડી દેશે. એ કંઈ નહીં કરી શકે પપ્પા. અને એને કઈ રીતે ખબર પડશે? એને શું ખબર કે હું તમારી જ દીકરી છું? હા, એને ક્યારેય ખ્યાલ ન આવવો જોઈએ. ડોન્ટ વરી પપ્પા, એવું કંઈ નહીં થાય. હા, તો હજુ શરૂઆત છે, આની પાસેથી હજુ ઘણા પૈસા પડાવવાના છે. હા, ધીરે 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 આવા મૂર્ખા જો આપણને મેળા કરે ને તો આપણી ભક્તિ ચાલ્યા કરે. બેઠી જ આવક થઈ ગઈ ને આપણે તો આ. અને મેં તો એને ત્યાં સુધી કીધું કે 10% તારે મને વ્યાજ આપવાનું, જો તું 10 તારીખ ચૂક્યો તો બીજા 5% ચડી જશે. અને એ તો એકદમ ગાય જેવો થઈ ગયો. હા, હું આપી દઈશ, રૂપિયા આપી દઈશ. એ જ વાત છે ને, હા દુનિયામાં છે ને પપ્પા, બહુ ભોળા અને ડાળા થઈને ના રહેવાય. કોઈ પણ આપણને વેચીને ડાળિયા ખાઈ જાય. એ જે તે છોકરો ગુચ્યો છે એ ભોળો જ છે ને, એટલે તો આપણે ડાળિયા ખાઈએ છીએ એના વેચીને. હા પપ્પા, તો હવે આ પૈસાનું શું કરવાનું છે? આનંદ કરવાનો. જેટલા રૂપિયા ભેગા થાય એટલા ભેગા કરવાના છે. પછી આગળનો પ્લાન વિચારીશું. પછી કોઈ બીજું એવું કોઈ કરતું જ વિચારીશું કે જેનાથી વધારે રૂપિયા મળે. આપણે તો જો સોફામાં બેસવાનું, પેપર વાંચવાનું, ચા પીવાની, બપોરે જમવાનું, પાછું સૂવાનું, પાછું સાંજે જમવાનું, અને પછી ટીવી જોવાનું, સૂઈ જવાનું. કોઈ જગ્યાએ કામ કરવા નહીં જવાનું. અને આવી રીતે બેઠા રૂપિયા મળવા જોઈએ. બસ આ જ આપણો ધંધો છે. જો આનો પવન સારો આવે તો તમે પવન ખાઓ, હું સુવા જાઉં છું. હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. વાહ દીકરી વાહ, દીકરી કોની? જેવો બાપ એવી દીકરી. દેવેન, આટલા વખતથી તો હું તને કાંઈ નહોતી કહેતી, પણ હવે છે ને પાણી નાકની ઉપર જાય છે. કોલેજના બાના કરીને આખો દી તું ક્યાં રખડે છે, અને 2 વખત તપાસ કરી તું કોલેજે જતો નથી, તો તું જાય છે ક્યાં? બા, તમે એમ કહો છો કે કોલેજના બાના? હા, મેં ક્યારેય કોલેજના બાના નથી કાઢ્યા. હું કોલેજ જ જાઉં છું. અમે તપાસ કરી, તું નથી જતો તો નથી જ જતો. તો ક્યાં જાય છે એ મને આજે તારે કહેવું જ પડશે. જો હું ક્યાંય રખડવા પણ નથી જતો કે તમને કહું તો તું મને કહે, તું કોલેજ નથી જતો, તું બહાર રખડવા નથી જતો, નથી ઘરમાં રહેતો, તો તું હોય છે ક્યાં? મારા મિત્રો સાથે હોઉં. હવે હું મોટો છું, મારે કંઈક તો કામ હોય ને. હા, મિત્રો સાથે રખડવાનું હોય. આ ઉંમર કાં તો ભણવાની છે અને કાં તો નોકરી કરવાની છે. તને નોકરી એટલે નથી કરવા દેતા કે તું ભણી ગણીને કાંઈક બને, એને માટે આ મજૂરી કરે છે. અને તને તો કાંઈ પડી જ નથી. બસ ભાઈ 2000 લાવો ને ભાઈ 5000 લાવો, બીજી તો કોઈ વાત જ ન આવે ભાઈ સાથે વાત કરવાની. ભાઈ આપે પણ ક્યાં છે? હા, આપતો નથી એમ? અને તું લીધા વગર જાય એટલો બધો ડાયો છે તું? તને પૈસા ન આપતો હોય તો પછી તારા આ મિત્રોની સાથે મળીને રખડપટ્ટી કેવી રીતે કરી શકે છે તું? જવાબ આપને. એ તો મિત્રો સારા છે કે મને સાચવે છે, અને 5 વાર પૈસા માંગુ ત્યારે 1 વાર આપો છો તો એ આપ્યા ના કહેવાય. હા, જરા જાને કમાવા. કેટલા માગે તું? 2000 5000? તાર તો કઈ 100 250 માં તો થાય નહીં. પણ હું તને કહું છું 24 કલાકમાં ખાલી 50 રૂપિયા કમાઈને લઈ આવ જા. પછી તું માગીશ ને એટલા આની પાસેથી અપાવીશ. કોલેજ કરું છું અને ત્યારે જ મોજશોખ કરવાના હોય, બાકી તો ધંધો કરીશ ત્યારે ધંધો જ કરવાનો છે ને. હા, આ ઓલા બાજુમાં રમણભાઈ બિચારા ઈ ઓલા લોખંડનું કામ કરે છે અને એમાંથી એના છોકરાને ભણાવે છે. છોકરો અત્યારે 80 થી 90% માર્ક લાવે છે. અને હા. તમે
હા તું તારા મિત્રોની વાતો કરી રહ્યો છે તો આ તારા બધા મિત્રો પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે. મેં તો તને ક્યારેય પણ પાર્ટ ટાઈમ જોબ કરવા માટે ફોર્સ નથી કર્યો કે તું પાર્ટ ટાઈમ જોબ કરે, મને 2-5 રૂપિયા કમાણી કરીને આપે. અરે ભણવાનો સમય છે, તું ભણવામાં ધ્યાન આપીને તારી લાઈફ બનાવીશ તો આગળ જતાં મહેનત મજૂરી નહીં કરવી પડે. ભાઈ એ બધાના ઘર છે ને ગરીબ છે એટલે એને કમાવવું પડે છે. અને અહીંયા તો તમે જ મને કીધું હતું કે તારે બીજી કંઈ કમાવાની જરૂર નથી, તું ખાલી ભણવામાં ધ્યાન આપ. સરસ. તારા મિત્રો બધા ગરીબ છે એટલે એને પાર્ટ ટાઈમ જોબ કરવો પડે છે, બરાબર ને? અને તું કયો અમીરનો દીકરો છે તો એ લોકો પાસેથી તું એ નથી શીખતો કે તારે કામ કરવું જોઈએ ને પાછું હમણાં એમ કહેશ કે એ લોકો તને સાચવે છે. શરમ આવી જોઈએ, ગરીબના છોકરા થઈને તને સાચવે છે. મેં તને કહ્યું હતું એટલા માટે કે તું ભણવામાં ધ્યાન આપી શકે, સારા માર્ક્સ લાવી શકે અને આ બીજા બધા છોકરાઓની સરખામણીએ તું આગળ વધી શકે. પણ નહીં નાનકા, આવું ક્યારેય બન્યું જ નથી. તું દર વખતે જે રૂપિયાઓ લઈ જાય છે અને જે બાનું કાઢીને લઈ જાય છે એ જગ્યાએ તો રૂપિયા વાપરતો જ નથી. આજે આવ્યો હતો હું તારી કોલેજમાં ફી ભરવા માટે. તારા પ્રિન્સિપાલની ઘણી બધી ફરિયાદો હતી. એ કહેતા હતા કે તારી કોઈ પણ જગ્યાએ રેગ્યુલર અટેન્ડન્સ નથી હોતી, તું ક્લાસમાં હાજર નથી હોય તો. અરે આવું બધું કરવાની શું જરૂર છે નાનકા? મોટા ભાઈ, તમે મારી કોલેજે કેમ ગયા હતા? મેં તમને કીધું હતું ને કે ફી મને આપી દેજો, હું ભરી દઈશ. ના, તને આપી હતી ને, એક વખત તને ફી આપી હતી, પણ આ તે ફીના રૂપિયા ક્યાં વાપરી નાખ્યા છે એ મેં ઘરે પણ નથી કહ્યું. અને પ્રિન્સિપાલનો ફોન આવ્યો હતો કે જો 3 દિવસમાં પૈસા નહીં ભરો ને તો અમે એને રિસ્ટ્રિકેટ કરી નાખશું, કાઢી નાખશું અહીંયાથી. આનો મતલબ તો એવો થયો કે તમે મારા કોલેજે આવીને મારો પીછો કરીને હું શું કરી રહ્યો છું શું નથી કરી રહ્યો એ જોવો છો, મતલબ કે શક કરો છો. નહીં, હજુ સુધી તો શક પણ નથી કર્યો અને જોવા માટે તારી પાછળ પણ નથી આવ્યો. પણ આ જે બની રહ્યું છે ને જોતા એવું લાગી રહ્યું છે કે એક મોટા ભાઈ તરીકે મારે આ બધું જરૂર કરવું જોઈએ. મોટા ભાઈ, જરૂર કરવું જોઈએ નહીં, તમે કર્યું છે હે ને, એટલે એનો મતલબ એવો થાય કે તમે મારા ઉપર શક કરો છો અને એટલે જ તમે આ ઇન્કવાયરી બેઠાડી હોય ને એમ ઇન્કવાયરી બેસાડીને તમે મને બધા એક પછી એક પ્રશ્નો કરી રહ્યા છો. એ હા, ઇન્ક્વાયરી સમજ કે બેઠક સમજ કરીએ છીએ. ઉલટાની અમારે એક છોકરીની ન કરવી પડે એટલે અમારે તારી કરવી પડે છે, કારણ કે તારી લાઈન આડી છે. કોઈ લાઈન આડી નથી અને તમારે ઇન્કવાયરી કરવાની કોઈ જરૂર નથી, સમજ્યા? હું કોઈ આડાવડા રસ્તે પર નથી. તો પછી આ તારા ચહેરા ઉપર ડર કઈ વાતનો દેખાઈ રહ્યો છે? આ કંઈક વાત છુપાવવાની કોશિશ કરી રહ્યો હોય એવું સાફ સાફ દેખાઈ રહ્યું છે. મોટા ભાઈ, કોઈ વાત નથી છુપાવી રહ્યો, જે હતું એ તમને કહી દીધું. કાલથી તું કોલેજ જઈશ, હું તારી પાછળ આવીશ અને મને ખબર પડશે કે તું કોલેજમાં નથી ને પછી જો હું જ નામ કઢાવીને તને ઘરમાં બેસાડી દઉં. જાઓ હવે. એમાં તમારે આવવાની શું જરૂર છે? ના ના, મારે જ આવવું પડશે. તું કોઈનું માનતો નથી ને, હવે હું જ આવીશ અને તું જા અહીંયાથી. ઠીક છે. દેવાંગ, શું ગુસ્સામાં બેઠા છો? શું થયું? શું થયું તને નથી ખબર? આ ઘરમાં પેલો દેવેન ન કરવાના કામ કરી રહ્યો છે. હવે પૈસા માગતો હતો ત્યાં સુધી તો ઠીક છે, પણ કોલેજમાં પણ રેગ્યુલર નથી જતો. અને એ વાત તો હું જ્યારે આજે ફી ભરવા માટે ગયો ત્યારે ખબર પડે છે મને. હશે દેવાંગ, ખોટા ગુસ્સે ન થાવ. એ બાળક કહેવાય, તમારા જેટલી સમજણ એનામાં ન હોય. થોડું એને સમજાવશો ને એટલે માની જશે. હું બાળક કહેવાય, મોટો થઈ ગયો છે. હું માનું છું કે એને એની જવાબદારીનું ભાન નથી, તો શું સાવ આ રીતે સાવ નાના છોકરાની જેમ જિંદગી જીવવાની? દેવાંગ, પહેલેથી આપણે એની ઉપર કંઈ નાખ્યું નથી ને એટલે હર હંમેશા નાનો છે કરીને બાએ કોઈ દિવસ કંઈ કરવા દીધું નથી. માન્યા કે બાનો નાનો દીકરો છે તો એમને લાડકવાયો હોય અને બસ એ જ વસ્તુ દેવેનભાઈના મગજમાં બેસી ગઈ છે કે હું હજી નાનો જ છું, હું ગમે તેમ કરીશ ને તો ચાલશે. હું ગમે તેમ કરીશ ને ચાલશે? હવે કાલ સવારે એના લગ્ન કરાવવાના થશે ત્યારે શું કરીશું? હા, નોકરી ધંધો નહીં મળે, કોઈ સારું તો ભણતો તો નથી, ચાલો કોઈ ઢંગ ધડાની નોકરી ગોતી લે તો પણ સારું. અને નોકરી ધંધો નહીં હોય તો છોકરીવાળાને શું જવાબ આપીશું? શું ધંધો કરે છે તમારો ભાઈ? સાચી વાત છે તમારી. ખાલી દેખાવ પર કોઈ છોકરી નહીં આપે, એ લોકો પણ તો જોશે ને કેવી નોકરી છે, કેટલું કમાય છે, સંસ્કારી, દેખાવડા. એક સંબંધ કરવા નીકળીએ ને ઘરની બહાર ત્યારે સામેવાળા બધું જોતા હોય છે અને વેલિડ પણ છે ને દેવાંગ. જ્યારે આપણા લગ્ન થયા તો મારા મમ્મી પપ્પાએ બધું જોયું હતું, એમને થોડી કોઈ પોતાની દીકરી આપી દેશે. અને એટલા માટે જ એને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું
કે હજી પણ મારો ભાઈ સમજીને પાછો વળી જાય, પણ નહીં, કોઈ વાતે સમજવા તૈયાર નથી થતો. આપણે કોઈ પણ વાતે પકડી પાડીએ તો તરત જ એનો એક્સક્યુઝ મૂકી દે કે નહીં, એ તો આમ નહીં, હું આમ કરવા જતો હતો. અરે કેવી રીતે સમજાવું? જો એને જ્યારે જ્યારે પૈસાની જરૂર હોય છે ત્યારે પૈસા આપું છું, જ્યારે જ્યારે કોઈ બહાનું કાઢે છે, મને ખબર હોય છે, ત્યારે પણ હું એને હેલ્પ કરું છું. પણ એ છે કે આ વાતને સમજતો જ નથી. જો અત્યારે તમે શાંત થઈ જાઓ. હું સમજુ છું કે તમે તમારી રીતે સાચા જ છો, પણ સમય આવ્યા બધું ઠીક થઈ જશે. અને આવો ઉકળાટ તમે શું કામ કરો છો? આખો દિવસ કામ કરવાનું અને ઘરે આવીને ઉકળીને બેસવાનું, બસ. નહીં જમવામાં ધ્યાન રાખવાનું, નહીં પૂરી નીંદર કરવાની. આમને આમ પાગલ થઈ જશો. સમય આવશે, પણ ક્યારે આવશે? આ સમયની રાતો હું છેલ્લા 4 વર્ષથી જોઈ રહ્યો છું. દેવાંગ, ઈશ્વરના હાથની વાત ઈશ્વરને જ ખબર હોય. કોને ક્યારે કેટલું આપવું ને એ નિર્ધારિત કરશે ને. આપણે કોણ નક્કી કરવાવાળા? એ નક્કી કરવાવાળા આપણે કોઈ નથી. પણ મીરા, હવે નથી પૂરું પડતું. હવે 35,000 રૂપિયાના પગારમાં હું કેવી રીતે એના મોજ શોખ પૂરા કરાવી શકું? ખબર છે મને, તમે ખોટા નથી. તમે તમારી જગ્યાએ સાચા જ છો. હવે દેવેનભાઈને તમારી મદદ કરવી જોઈએ. ઉલટાનો હાથ લાંબો કરીને ઘરમાં પૈસા આપવા જોઈએ. પણ એ સમજતા નથી તો બીજું શું કરી શકીએ આપણે? ઠીક છે, હવે થવાનું તો શું છે? એને ભાન આવી જાય અને જાતે કરીને સમજશે ત્યારે જ આ બધી સમજણ આવશે. બાકી આપણે કહીને થાકી જઈશું તો પણ કંઈ ફેર તો પડવાનો જ નથી. બસ હવે થોડી વાર શાંતિથી બેસો એટલે મગજ શાંત થઈ જાય. હા, ભાવ કરી અને તો આવતા ક્યારે આવશે? શું થયું પછી? કઈ સેટિંગ થયું કે નહીં? જો દામિની, પૈસાનું તો એવું છે ને કે સેટિંગ નથી થયું, પણ 15,000નું સેટિંગ કરી લાવ્યો છું. દેવેન, તને મસ્તી સૂઝે છે? અહીંયા મારી વાટ લાગી ગઈ છે. બોલો, હવે દર વખતે હું પૈસાનું સેટિંગ નથી કરતો, આ વખતે મેં સેટિંગ કરીને થોડીક રમત કરી તો આવું સાંભળવાનું મારે. શું સાંભળવાનું? તું આ સિચ્યુએશન ફેસ નથી કરતો ને, એટલે તને નથી સમજાતું. આ પૈસા હું બ્લેકમેલરને આપીશ અને પછી એણે કીધું કે ફોટોસ ડિલીટ કરી દેશે. નામિની, હું શું કહું છું કે હું પણ તારી સાથે પૈસા આપવા આવું તો? નો વે. હા, કેવી વાત કરે છે? તને ખબર છે, એને મને ચોખ્ખું કહ્યું છે કે તું પૈસા લઈને આવે ને તો એકલી આવજે. તારી સાથે કોઈ આવ્યું ને તો એ ફોટો એ સોશિયલ મીડિયામાં મૂકી દેશે. અરે પણ તું ત્યાં એકલી જઈશ અને એણે કાંઈ કર્યું તો? હવે આ બધું જોવો ને તો પર છે. રિસ્ક તો લેવું પડશે ને. રિસ્ક કેમ લેવું? એ બ્લેકમેલર છે, એ કંઈ પણ કરી શકે. ના ના, તારે સાથે આવવાની જરૂર નથી. હું નથી ઈચ્છતી કે મારી સાથે સાથે તું પણ પ્રોબ્લેમમાં આવી જાય. તું મારું ટેન્શન ના લે. હું એવું હોય ને તો તારી સાથે નહીં આવું, દૂરથી જોઈશ. ના, જો એને ખબર પણ પડી ગઈ ને તો ખબર નહીં એ શું કરશે. તું સાથે આવે તો શું ગેરંટી છે કે એ કાંઈ નહીં કરે? દામિની, મને બહુ ટેન્શન થાય છે. તું એકલી ત્યાં પૈસા દેવા જઈશ? હા, જવું પડશે, મજબૂરી છે ને. હા, ચાલો હું આ પૈસા આપી આવું. દામિની, આપણે એક કામ કરીએ તો આપણે પોલીસ સ્ટેશને જઈને પોલીસને આ વાત કરીએ તો? ના ના, પોલીસ સ્ટેશન નહીં. પોલીસ સ્ટેશન જાશો ને તો બધાને ખબર પડી જશે. પોલીસ મારા ઘરે ઇન્ક્વાયરી કરશે અને વાત અડોશ પડોશમાં આજુબાજુમાં બધાને ખબર પડી જશે. હા, તો એ જ થઈ જશે ને કે જેને નથી વાત કરવાની એ બધાને ખબર પડી જશે. તો બીજું શું કરવું? આમને આપણે બ્લેકમેલર જેમ કહેતા છે એમ કરતો રહેવાનું? ના, આ છેલ્લી વાર છે. એને કહ્યું છે કે આજ પછી એ કોઈ ડિમાન્ડ નહીં કરે, કોઈ પૈસા નહીં માગે. અને એની ગેરંટી શું? હવે બ્લેકમેલર પાસે હું ગેરંટી લેવા ના જઈ શકું ને, એના પર વિશ્વાસ મૂકવો જ પડશે. અને હા, પોલીસની વાત આજે કરી એ કરી, બીજી વાર ના કરતો. તારાથી પૈસાની મદદ થાય ને તો ઠીક છે, બાકી
પોલીસ પાસે તો નથી જ જવાનું. બ્લેકમેલર એકવાર મારા હાથમાં આવી જાય ને તો આ જેટલા આપણે પૈસા આપ્યા ને એ બધા પાછા લઈ આવું. હવે છોડ ને એ બધી વાત, હું ફટાફટ આ પૈસા આપીને આવું, કેમ કે બ્લેકમેલરે મને ટાઈમ આપ્યો છે. જો એ ટાઈમે હું ત્યાં નહીં પહોંચી તો ખબર છે ને તને. તું સાચવજે અને કંઈ પણ થાય તો મને ફોન કરજે, મારા કોન્ટેક્ટમાં રહેજે. હા. દેવેનભાઈ, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? તમારા કારણે તમારા ભાઈ ટેન્શનમાં રહે છે. 24 કલાક તમારું જ દુઃખ. હવે તો સમજો ભાઈ. શું સમજુ? મારે પૈસાની જરૂર હોય ત્યારે એમની પાસે પૈસા માગું છું, એમાં તમે વચ્ચે આવીને ના પાડી દો છો. અને જ્યારે જ્યારે પૈસા માગું ત્યારે કાંઈક ને કાંઈક બહાના જોઈએ. તારે તો આમ જવું છે એટલે, તારે તો આમ કરવું છે એટલે. દેવેનભાઈ, 35,000 પગાર છે તમારા ભાઈનો. આપણા ઘરના ખર્ચા તો તમે જુઓ. સમય પ્રમાણે એકલો વ્યક્તિ કમાય ને 4 વ્યક્તિ ખાય ને તો પૂરું ન થાય, તો પણ બિચારા દિવસ ને રાત મહેનત કરીને પૂરું કરે છે ને. તો હવે થોડું તમે પણ તો સમજો. તો હું ક્યાં એની પાસે વધારાના પૈસા માગું છું કે મોજ મસ્તી માટે પૈસા માગું છું? મારે કાંઈક જે જરૂર હોય એના માટે પૈસા માગતો હોઉં છું. દેવેનભાઈ, જ્યારે પરિસ્થિતિ નબળી હોય ને ત્યારે ફાટેલા કપડામાં થીગડું મારીને પહેરીએ ને તો એ પણ નવા જેવું લાગે, કારણ કે આપણે આપણી પરિસ્થિતિને સમજતા હોઈએ. પણ કરોડોમાં રમતા હોઈએ છતાં પણ જો સમજણ ના હોય ને તો રોજ નવું પહેરેલું કપડું પણ જૂનું જ લાગે. તો પછી છે ને તમે મને સીધી રીતે કહી દો તો કોલેજ મૂકી દઉં. કોલેજ મૂકીને શું કરશો? ભટકશો ને રખડશો. તમે એવું કેમ નથી વિચારતા કે અડધો ટાઈમ હું કોલેજમાં જાઉં છું ને તો અડધો ટાઈમ મારા ભાઈની મદદ કરું, કંઈ નોકરી કરું? અરે છેવટે 5,000 આવશે ને તો તમારો ખર્ચો તો નીકળશે ને. આ ભાઈ ના પાડે છે, બાકી તો હું સપોર્ટ કરવા જતો રહે. સરસ, એટલે બધી જગ્યાએ બ્લેમ અમારા પર જ આવશે ને. તમારા ભાઈ ખોટા છે, હું ખોટી છું, બા ખોટા છે. તમે ખોટા નથી ને. મેં એવું પણ ક્યાં કીધું? સિરિયસલી દેવેનભાઈ, તમને આવા ધાર્યા જ નહોતા. સાસરે આવીને તો મને એમ હતું કે મારો દેર મારો ભાઈ થઈને રહેશે, હરેક દુઃખમાં સપોર્ટ કરશે. પણ નહીં, તમે તમારું દેરપણું બતાવ્યો. બોલો, મેં તમને શું દુઃખ આપ્યું? અને ક્યાં દુઃખમાં સપોર્ટ કરવાની વાત કરો છો? તમારી ઉપર આ ઘરમાં તો ક્યાંય દુઃખ આવ્યું છે ક્યારેય? દેવેનભાઈ, ઘરનો મોટો દીકરો છે તમારો ભાઈ. મેં એને ક્યારે હસતા નથી જોયો. 24 કલાક બસ એક ખૂણામાં બેસીને તકલીફો જ ઝેલવાની. મહિનો પૂરો થાય ને એટલે તમારા ભાઈના ચહેરાનો રંગ આપોઆપ ઉડી જાય છે. લાઇટ બિલ ક્યાંથી ભરીશ, ઘરના ખર્ચા કેવી રીતે ઉપાડીશ, કરિયાણું કેવી રીતે લઈ આવીશ, પેલું આ તે. માણસ છે છેવટે જાતા. બધાની ખ્વાહિશો પૂરી કરતાં કરતાં એના અરમાન મરી જાય ને તો આપણે પણ સમજવું પડે. બસ ભાભી બસ, તમે એના પત્ની છો. હું હસાવા જાઉં કે તમારાથી વધારે હશે? હસવા ખાતર તોય હસી લેશે, પણ એના દિલમાં જે તકલીફ છે ને એની પત્નીને નહીં, એના ભાઈને કહેશે ને તો સોલ્વ થશે. હું શું કરીશ? 2 વસ્તુના ખર્ચા ઓછા કરી નાખીશ, જમવાનું થોડું સંભાળીને બનાવીશ કે થોડું બચે. બીજું શું કરું? જીવનસાથીનો સપોર્ટ વધારે સારો લાગે છે. જીવનસાથી માનસિક રીતે સપોર્ટ કરી શકે, ફાઇનાન્શિયલી નહીં. જો તમે ધ્યાન આપો ને તો ફાઇનાન્શિયલી તો એ આમનામ સદ્ધર થઈ જશે. અને આ બધી વાતની તમે મારી સાથે શા માટે ડિસ્કસ કરો છો? અને હું તમારી સાથે શું કામ ડિસ્કસ કરી રહ્યો છું? મગજમારી શું કામ કરી રહ્યો છું? ઠીક છે, નહીં માનો ને તમે, પણ યાદ રાખજો, તમારા કારણે તમારા ભાઈને કાંઈ પણ નુકસાન થયું છે ને તો હું નહીં સાંભળી લઉં, હું નહીં જોઈ લઉં. રાડું નાખોમાં, મેં કંઈક ખોટું નથી કર્યું. આ બધા આવીને મને જ મીરા, હા, આજે કંઈ ખાસ દિવસ છે, યાદ છે? સોમવાર છે. હા, સોમવાર તો છે, પણ એ ખાસ ના કહેવાય ને. 25 તારીખ છે. હા, 25 તારીખ છે. પછી આગળ યાદ કરને, કંઈક તારું અને મારું કંઈક ખાસ યાદ આવતું હોય તો. તમારો બર્થડે છે? હું ભૂલી ગઈ. હા, મારો બર્થડે અને એ પણ તો ભૂલી ગઈ છે. સાચું, હું ભૂલી ગઈ. સોરી. એક મિનિટ. અરે બર્થડે નથી મારો. હા, હું એ જ કહું છું ને, 25 તારીખે સોમવારે તમારો બર્થડે નથી તો શું છે? શું છે? હું તને એ જ કહેવા માંગુ છું. દેવા, કહી દો ને શું છે પ્લીઝ. મારે કંઈ નથી કહેવાનું થતું.
આ તું દર વખતે દર વર્ષે ભૂલી જાય છે ને એ દિવસ છે આજે. કયો દિવસ? આપણી મેરેજ એનિવર્સરી. હા, હવે સાચી વાત છે. તો લાવ મારું ગિફ્ટ. સોરી, હવે એનિવર્સરી જ યાદ ન હોય તો ગિફ્ટ ક્યાંથી લઈ આવી હોય? તમારું ગિફ્ટ બાકી. હા, હું કામ પતાવી લઉં. શું કામ બતાવી લઉં? હા, ગિફ્ટ તો આપવું જોઈએ ને. કેવી રીતે આપું દેવાંગ? એક કામ કરો, તમે મને 5000 રૂપિયા આપો, હું ગિફ્ટ લઈ આવું. હા, ખબર જ હતી. આઉચ. હા, દર વર્ષની જેમ આ વર્ષે પણ તું ગિફ્ટ લાવવાનું ભૂલી જ ગઈ હશે. તો શું કરું? ભૂલાઈ જાય છે. એક તો મારું મગજ આટલું અમતું છે, એક તો કામ ન કરતું હોય, અને એમાં ઉપર જતાં આટલું બધું યાદ રાખવાનું. તમારો બર્થડે, મારો બર્થડે, દેવેનભાઈનો બર્થડે, મમ્મીનો બર્થડે, આપણી એનિવર્સરી. બસ બસ બસ, છે તારે મગજ? પેલા તો એ જ મારા માટે સવાલ છે. હા, એ પણ સાચી વાત છે. મગજ હોય તો કામ કરે ને. હા, પણ હું છે ને તારી જેવો નથી. લાવ્યો છું તારા માટે ગિફ્ટ. ચાલ આંખ બંધ કર. સાચું? હા, આંખ ખોલતી નહીં. હા, નહીં ખોલું. હવે ખોલું? હા, ખોલ હવે. સરપ્રાઈઝ. સોનાની. દેવાંગ, આટલો બધો ખર્ચો શું કામ કર્યો? શું આટલો બધો ખર્ચો? આમ પણ તને ખબર છે, હા, આપણી મેરેજ એનિવર્સરીના 5 વર્ષ પહેલાં, એટલે કે આપણે બંનેએ સાથે એફડી કરાવી હતી. હા, એફડીના આજે 5 વર્ષ પૂરા થયા છે. એફડી પાકી ગઈ છે અને એફડીના જે રૂપિયા હતા એમાંથી ચેન કરાવીને લાવ્યો છું. દેવાંગ, થેન્ક યુ સો મચ. તમે મારું કેટલું ધ્યાન રાખો છો. અરે થેન્ક યુ તો મારે તને કેવું જોઈએ. હા, તું મારું કેટલું ધ્યાન રાખે છે, આ ઘરનું કેટલું બધું ધ્યાન રાખે છે. આખો દિવસ આ ઘરના કામમાંથી નવરી નથી થતી. હા, મારું ધ્યાન રાખે એવી રીતે બાનું પણ ધ્યાન રાખે છે. બાની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. કંઈ પણ ઘટતું કારવતું હોય તો એ બધું જ ઘરમાં મેનેજ કરે છે. હાસ તો તમે મારું આટલું ધ્યાન રાખતા હોય તો મારે પણ તો બધાનું ધ્યાન રાખવું જોઈએ ને. અને જોયું ને, આજે બધાનું ધ્યાન રાખ્યું ને તો મને સોનાની ચેન મળી. હા, હવે પણ હું તમારું બધાનું ડબલ ધ્યાન રાખીશ. ડબલ નહીં, ટ્રિપલ. એટલે આવતા વર્ષે મને હાર મળશે ને. હા હા, મળશે. પણ જો આપણું સેવિંગ્સ થયું હશે તો. દેવાંગ, હું મજાક કરું છું. મારા માટે સોનાની ચેન નહીં, આપણા પરિવારની ખુશીઓ મહત્વની છે. સ્પેશિયલી તમારી. આ તમારો ચહેરો કેટલા દિવસથી હસતો નહોતો જોયો. જ્યારે જોઈએ ને ત્યારે ફૂલાવીને જ ઊભા રહ્યો. બસ હવે નકલ નહીં કર મારી, ખબર છે મને. ભાઈ ધવે, હવે મારું ગિફ્ટ મને ક્યારે મળશે? કહ્યું ને કે તમે 5000 આપો તો અત્યારે લઈ આવી આપું. નહીં તો આપણે એક કામ કરીએ ને, આ ચેન છે ને એની પેટર્ન એવી છે કે લેડીઝ અને જેન્ટ્સ બે પહેરી શકે. તો એક કામ કરીએ, 6 મહિના તમે પહેરજો, 6 મહિના હું પહેરીશ. જો મીરા, આ ચેન છે ને 2 તોલાનો છે અને ખાસ તો એટલા માટે લાવ્યો છું કે આટલી બધી રકમ આપણે ઘરે રાખીએ એના કરતાં નાનકડું અમથું ઇન્વેસ્ટમેન્ટ. હા, ઘરે સાચવીને મૂકી તો શકીએ. માટે આને છે ને કબાટમાં સાચવીને મૂકી દેજે. હવે ઊભી જ રહીશ કે મારા માટે ચા પણ બનાવીશ? બનાવીશ ચા. ચાલ, હા, રૂમમાં વેઇટ કરું છું તારો. હાવ. એક વાત રહી ગઈ. શું? થેન્ક યુ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. આ દેવાઈને આવ્યો નહીં હજી. આજે ઈ મને રૂપિયા દેવાનો વાયદો કરતો હતો અને કંઈ એનો ફોને નથી આવતો અને એ પોતે ન આવ્યો. આ મને સમજાશે શું? મારે છે ને એને મારું અસલી સ્વરૂપ બતાવવું જ પડશે. એ મને જરીક મજાકમાં લે છે, પણ આજે તો હું એને ઘરે જ જાઉં અને એની સોસાયટીમાં એને ખુલ્લો પાડું. તું સમજે છે હું હે તારા મનમાં? મેં તને કીધું તું આજ મારે પૈસા જોવે, નથી તું ફોન ઉપાડતો, નથી કાંઈ જવાબ દેતો, નથી તું અહીંયા આવતો, એટલે હું મારે તારી પાસે લબડવાનું. જો સાંભળો, હું તમને મળવા જ આવતો હતો. મળવા નહીં, મારે રૂપિયા જોવે. રૂપિયા મળી જશે ને તમને? મળી જાય એટલે હજી તું રૂપિયા નથી લાવ્યો. ના, હું તમને એ જ કહેવા આવ્યો હતો કે તમારી તારીખ પ્રમાણે પૈસાનું એડજસ્ટ નથી થયું. એડજસ્ટ નથી થયું કે થયું એ બધું મારે નથી જોવાનું. મારે રૂપિયા જોવે, રૂપિયાનો ધણી હું. પણ જો આ બહુ ખરાબ થાય હો, આનું પરિણામ સારું નહીં આવે. પણ હજી 5 દિવસ મને આપી દો, હું તમને 5 દિવસમાં પૈસા કરી દઈશ. એટલે આ તો હું તને, તું મને ફાળો લખાઈશો, ફાળો લખાઈશો તું મંદિરનો કે 5 દી આપો ને 2 દી આપો નહીં. હું તને છે ને રૂપિયા તને આપ્યા છે ને ઉઘરાણી કરું છું, એમના નથી કરતો.
હા પણ હું ક્યાં ના પાડું છું કે તમે પૈસા નથી આપ્યા એમ, પણ 5 દિવસની મોહલત આપો તો હું પૈસાનું એડજસ્ટ કરું. 5 દિવસ નહીં, હવે 5 કલાકે તને નહીં મળે. મારે રૂપિયા જોવે એટલે જોવે, બીજી મારે વાત નથી સાંભળવી તારી. તો લઈ લ્યો, લઈ લ્યો એટલે લઈ લ્યો, આમાંથી જે મળે એ લઈ લ્યો અને પૈસા લઈ લ્યો. જો બધું આ છે ને સિરિયસ રહે છે, મજાકમાં નહીં રહેતો બધું. આ મજાકમાં તો તમે લ્યો છો કે 5 કલાક નહીં 5 મિનિટ નહીં મળે. આજનો મેં તને વાયદો આપ્યો તો એટલે આજે મારે રૂપિયા જોવે. નથી થયા પૈસા મારાથી. શું કરશો? તારી સોસાયટીમાં આવી, તારી ઘરે આવી અને તને ખુલ્લો પાડી આબરૂ વગરના કરી તમને બધાને. તો સોસાયટીના બીજા આ 5 જણા મળીને તમને પૈસા આપી દેશે? નહીં ને, પૈસા છેલ્લા મારે જ આપવાના છે. જો તમારે પૈસા જોતા હોય ને આ બધું કરવામાં નુકસાની ન કરવી હોય તો 5 દિવસની મોહલત આપી દો. અને 5 દિવસમાં તે રૂપિયા ન આપ્યા તો 5 દિવસમાં પૈસા ના આપું ને તો પછી તમારે જે કરવું હોય એ કરજો. સોસાયટીમાં આપીને ખુલ્લો પાડજો, અહીંયા મને મારજો. તારી સોસાયટીમાં આવીને તારા ઘરના બધા સભ્યોને હું ગાળ્યો દેવો, પછી મને નહીં કહેતો કે આવું તમારે નરેશભાઈ કરવાની જરૂર નહોતી એમ. હા, એ તો 5 દિવસ પછીની વાત છે ને. હા, પણ એવું થશે જ નહીં. હું છે ને જેટલો હારો દેખાવ છું ને એટલો હારો નથી, બહુ ખરાબ માણસ છું. અરે હા, તમે આ તો 5મી વાર કહી રહ્યા છો. આ બધું છે ને તમારા પૈસાની તાકાત બોલે છે ને. તમને છે ને તમારી પૈસા મળી જશે. 5 દિવસની મુદત આપો બસ. જો આપણે છે ને પૈસા દેવાની તેવડ ન હોય ને ટાઈમે તો લેવા ન અવાય. 1 મિનિટ. હા દામિની, હા દેવેન, તું ક્યાં છે? હું અહીંયા જ્યાંથી પૈસા લેવા ગયો હતો ને ત્યાં એ ભાઈને મળવા આવ્યો છું. એ બધું મૂક ને મારી વાત સાંભળ. હા બોલ. તું તારું બધું જ કામ સાઈડ પર મૂક ને અત્યારે ને અત્યારે ગાર્ડનમાં મને મળવા આવ. અત્યારે? હા પણ- પ્લીઝ, ઇમરજન્સી છે. હા. તું નહીં આવે તો ખબર નહીં શું થઈ જશે. હા વાંધો નહીં, હું આવું છું. હા પ્લીઝ જલ્દી આવજે. હા તું રાહ જો, હું આવું. જા, તારે ઉતાવળે છે ને, જા તું જલ્દી. અને મને છે ને 5 દિવસમાં રૂપિયા આપી દેજે. હા. શું ધીરે ધીરે ચાલી આવે છે? શું થયું, કઈ બોલીશ? બોલવા જેવું હવે કાંઈ નથી રહ્યું. કેમ આવું બોલે છે? શું થયું મને કહીશ? આપણે એવું સમજતા હતા ને કે બ્લેકમેલરને પૈસા આપી દઈશું પછી એ ફોટોસ ડિલીટ કરી દેશે, ફોટોસ સોશિયલ સાઇટ પર નહીં ચડાવે. પણ એવું કાંઈ ન થયું. એને ફરી પાછી ડિમાન્ડ મૂકી છે. દામિની, મેં તને કીધું તું તો તે મને એવું કીધું તું કે બસ આ છેલ્લી વાર પૈસા આપી દેશું એટલે આપણા ફોટો એ ડિલીટ કરી દેશે. મેં તને કીધું તું કે તું મને સાથે લઈ જા. શું કરું દેવેન, હું મજબૂર છું. આ વખતે તો એને 30,000 રૂપિયા માગ્યા છે. હું ક્યાંથી લાવીશ 30,000 રૂપિયા? 30,000 રૂપિયા? તને સમજ પડે છે કાંઈ? એની પહેલાં 15,000, એની પહેલાં 20,000, હવે પાછા 30,000. હા, કેટલી વાર આપણી પાસે પૈસા માગશે અને દર વખતે આપણે ક્યાંથી લઈને એને આપશું? ના ના, આ વખતે તારે પૈસાનું સેટિંગ કરવાની જરૂર નથી. કેમ? આ વખતે મેં મારો રસ્તો કરી લીધો છે. રસ્તો કરી લીધો છે? શું રસ્તો કરી લીધો છે? જો આ બ્લેકમેલરને પૈસા આપીને હું પણ હેરાન થાઉં છું અને તારે પણ આ વ્યાજે બાર પૈસા લાવવા પડે છે. એને પૈસા આપવા કરતાં તો સારું છે કે હું મારું જીવન ટૂંકાવી દઉં. આવું ક્યારે વિચારતી પણ નહીં. હો તો શું કરું? 30,000 રૂપિયા આ બહુ મોટી રકમ છે. તું પણ સેટિંગ નહીં કરી શકે ને હું પણ નહીં. અરે પણ 30,000 રૂપિયા, આ તું જે શબ્દો બોલી ને એની સામે તો આ મામૂલી છે. દર વખતે જે વ્યક્તિ મને મોટિવેશન આપતી હોય કે આમ નહીં કરો, આમ કરો તો આમ થશે, અરે આવી રીતે રહેવાનું હોય, અરે આમ થાય, આમાં આવું ન વિચારવાનું હોય, એ વ્યક્તિ આજે મરવાની વાત કરે છે. એક પડશે ને હમણાં. હા માર ને, તું પણ મને મારી લે. હવે એ જ બાકી રહ્યું છે. કારણ કે
હવે તો હું કોઈને મોઢું બતાવવાને લાયક પણ નહીં રહું. શું? એને 30,000 રૂપિયા નહીં આપું એટલે એ ફોટો સોશિયલ મીડિયા પર સોશિયલ સાઇટ પર અપલોડ કરી દેશે. પછી પછી બધા મારા પર હસશે, શું હશે? મારી બેઇજ્જતી કરશે. અરે શાંતિ રાખ, એવું કંઈ નહીં થાય. અને આવા મરવાના વિચારો ક્યાંથી આવે છે તારા મનમાં? તો શું કરું? છે તારી પાસે કોઈ બીજો રસ્તો? અત્યાર સુધી રસ્તો થતો આવ્યો છે ને, તો 30,000નું એડજસ્ટ પાછું કરીએ ગમે ત્યાંથી. શું? ક્યાંથી લાવીશ તું 30,000 રૂપિયા? થઈ જશે. થઈ જશે? કઈ રીતે થઈ જશે? કાંઈક તો કરવું પડશે ને. અને આ ખાલી મારી વાત નથી, તારી પણ વાત છે. અને તારા માટે 30,000 એટલે મામૂલી રકમ છે. હા બરાબર છે કે હું એટલા બધા પૈસાનું કેપેબલ નથી કે હું 30,000 રૂપિયા આમ આપી દઉં, પણ એડજસ્ટ કરશું ને. એને મને કાલ સુધીનો સમય આપ્યો છે. ગમે ત્યાંથી 30,000 રૂપિયા આપવા પડશે. મને તો છે ને આ બ્લેકમેલરની કંઈક ગેમ લાગે છે. આપણી પાસેથી દર વખતે પૈસા મગાવે છે અને દર વખતે આપણને ધમકી આપે છે કે પૈસા નહીં આપો ને તો તમારા ફોટોઝ રિલીઝ કરી દઈશ. પણ મને આ વખતે તું પ્લીઝ પૈસા લઈને આવું ને એટલે એની સાથે મને તું લઈ જા. ને એ તો પછીની વાત છે ને દેવેન. પહેલી વાત તો એ છે કે આપણે 30,000 રૂપિયાનું અરેન્જમેન્ટ કરવું પડશે. હું કંઈક એડજસ્ટ કરું છું, તું છે ને ટેન્શન ના લે. અને આ જે મરવાના વિચારો છે ને એ મનમાંથી કાઢી નાખજે. હા. ચાલ હું તને જે એરેન્જ થાય ને એ ફોન કરું છું. મળીએ. બાય. બાય. ચાલો કાલે હવે મારી પાસે 30,000 રૂપિયા આવી જશે. રાખ્યો તો બહાર રહેતો હશે. શું થયું પછી તમે દેવેનને બા બા તમે મારો ચેન લીધો છે? હું શું કામ લઉં તારો ચેન? તમે પણ હું શું કામ ને લઉં? મારે શું જરૂર છે? શું થયું શું એ તો કે. બા મારી તિજોરીમાં મારો સોનાનો ચેન નથી. એ આવું કેવી રીતે બની શકે?
આડાવડો મૂક્યો હશે. તું બરાબર જો. મને ખબર તારા ઠેકાણા કેવા. કાલે સોનાની બુટ્ટી ફ્રીજ ઉપર પડી હતી. આ તો મૂકવા ફેર થઈ ગયો હોઈ શકે. દેવાંગ મેં કાલે રાત્રે જ મૂક્યો છે, મને પાકું યાદ છે. મને ન ખબર હોય કે મારી વસ્તુઓ ક્યાં પડી હોય. અને હા, તિજોરીમાં તો લોક મારેલો હતો. ખુલ્લી હોય તો એમ થાય કે મેં ક્યાંક મૂક્યો હશે. આ છે ને અડધા કામ ઊંઘમાં કરે અને પછી એમ કે આ નથી ને ઓલું નથી ને. કાલે આ ક્યાં હતું? આ ક્યાં હતું? બા એ છોડો ને, ક્યાં હતું? પ્લેટફોર્મ પર હતું. એ ભાગ એ વાત કરી રહી છે, એ વાત પણ સિરિયસ સાથે લેવા જેવી છે. શું છે? ચેન કબાટમાં નથી તો ક્યાં છે? મેન વાત તો એ છે. મેં આખી તિજોરી ગોતી, બધી વસ્તુઓ ફેંદી નાખી, પણ ક્યાંય નથી. દેવાંગ સાચું કહું છું. અને પાછું નોટિસ કરવાની વસ્તુ તો એ છે કે ખાલી એક ચેન જ ગયો છે, બીજું કંઈ નહીં. તો પછી ચોરી કરી હોય એવું તો નથી જ લાગતું. કારણ કે ચોરને જો ચોરી કરવી હોય તો પછી એમાં પૈસા પણ પડ્યા હતા ને, પૈસા પણ લઈ જઈ શકે ને. અને બીજું દેવાંગ, આપણા ઘરમાં આપણા માણસો સિવાય કોણ છે? એટલે કોણ બહારથી તો કોઈ આવીને ચોરી કરતું નથી. અને બીજું એ એમ કે છે કે તિજોરી લોક હતી. એનો અર્થ એમ કે આપણા જ ઘરના ને કોઈને ખબર છે કે ચાવી ક્યાં છે અને એને લઈને ખોલીને ચેન કાઢ્યો છે. હા, કારણ કે ચેન સિવાય તો બીજું કઈ ગયું જ નથી ને. અને ઉદ્દેશ્ય ચેન ચોરી કરવાનો જ હતો. તો ચેન કોણે લીધો હશે? મને નથી ખબર દેવાંગ. તમે લોકો મારો વિશ્વાસ કેમ નથી કરતા? ટ્રસ્ટ મી, હું સાચું બોલું છું. એટલે અમે વિશ્વાસ કરીએ છીએ, અમે વિચાર કરીએ છીએ કે આ કોણે લીધો હોવો જોઈએ. હું તો લઉં જ નહીં, કારણ કે મારે તો એ બધું કામ જ નહીં ને હું તારી રૂમમાં કોઈ દી જાવે નહીં. હવે બીજાને પૂછી જો. બીજાને એટલે બા મારી તરફ શું કામ ને યાદ કરો છો? અરે ચેન હું શું કામ ને લઉં? અને મારે કઈ જરૂર હોય તો પછી હું ઘરમાં તમને પૂછીને વહીવટ કરું. હું ક્યાં તારું નામ દઉં છું ને ક્યાં મેં ઈશારો કર્યો? હું એમ કહું છું કે તું બીજાને પૂછી જો, એમ મેં કીધું. એક મિનિટ બા, હા, દેવેન ક્યાં ગયો છે? એ કેમ ક્યાંય દેખાતો નથી? મને શું ખબર? મને કાંઈ કહીને નથી ગયો ને પૂછીને નથી ગયો. તમને લોકોને દેવેનની પડી છે કે એ ક્યાં ગયો છે? ચેનની વાત કરું છું, ચેનનું ધ્યાન તો આપો. ચેન મેં નથી લીધો, બાએ નથી લીધો, અને આપણા ઘરમાં 4 સિવાય બીજું રહે છે કોણ? એક દેવેન રહે છે. હવે પૂછવાનું કોને બાકી છે? દેવેનને ને. એટલે ઈ દેવેનની તપાસ કરે છે. ને આમ પણ આ દેવેનની હરકતો હમણાંથી ઠીક નથી લાગતી. આ પૈસા નથી આપ્યા એટલે ભુરાયો બન્યો હોઈ શકે અને ચેન લઈને ગયો હોઈ શકે. બની શકે હો. ના દેવાંગ, દેવેનભાઈ પર શક કરવો ઠીક નથી. જરૂરી થોડી છે કે ચેન ખોયો તો ભાઈએ જ લીધો હોય. અને ભલે એ ગમે તેવા હોય, પૈસા માંગીને લઈ જાય, પણ ચોરી જેવી બાબતમાં ભાઈ ક્યારેય ના હોય. છેલ્લી વખતે એણે જ મને ધમકી આપી હતી, કહેતો હતો કે જોજો મને પૈસા નહીં આપો તો હું શું કરી લઈશ ને તમને સમાજની અંદર નીચું જોવાનો વારો આવશે એવું કામ કરી લઈશ. એકવાર આપણે ફરી વખત તિજોરી તપાસ કરી લઈએ પ્લીઝ. હા, ચાલો, કારણ કે આના ઠેકાણા નહીં. હલો હલો આદિ, હા બોલો નરેશભાઈ. મારે 1 લાખ રૂપિયા જોવે અને 1 લાખ રૂપિયા તું ન આપી શકે એમ હોય ને તો એના 10,000 રૂપિયા મને તું 10% વ્યાજ ના આપી દે. અરે પણ આપી દેવાનો છું ને, તમે શું કહો ને આવી બધી માથાકૂટ કરો છો. અરે આપી દેવાનું એમ નહીં, મારે રૂપિયા જોવે અને જો તું નહીં આપ ને તો મને લેતા આવડે છે સારી રીતે. મળી જશે રૂપિયા, મળી જશે તમને. એની તારીખ થાય ને ત્યાં મને 10,000 રૂપિયા આપી દેજે. અત્યારે માલ પીને બેઠો છું, પછી વાત કરશું આપણે. હા, તારી પાસે દારૂ પીવાના રૂપિયા છે, બાકી આ રૂપિયા નથી એમ ને 10,000. જો હું જેટલો સારો છું ને એટલો જ ખરાબ છું, એટલે તું મને છે ને જેવો તેવો નહીં સમજતો. હા, મારે રૂપિયા જોઈએ. મુક ફોન આવે. નરેશભાઈ, મારે હજુ 30,000ની જરૂર છે. હવે 1 રૂપિયો નહીં. તું મને રૂપિયા પાછા આપતો તો નથી ટાઈમે. તમારા આગળના રૂપિયા અને સાથે એનું વ્યાજ એ પણ હું લાવ્યો છું. અને બીજા મારે 30,000 રૂપિયા જોઈએ છે. જે હું રૂપિયા આપું છું ને એમાંથી જે વ્યાજ આવે ને એ જ મારી આવક છે. અને આ રૂપિયા તો કાલ સવારે પૂરા થઈ જાય, તારી જેવા બધા લઈને વ્યા જાય તો હું તો ખાલી થઈ જાઉં ને. એટલે હવે મેં નિર્ણય લીધો છે, એમનામ કોઈને રૂપિયા નથી આપવા. પીળું લાવ્યો છો? પીળું પેલું પીળામાં ખબર પડે છે ને? આ વખતે હું પેલું જ લઈને આવ્યો છું. 1 મિનિટ.
આ ચેન છે તો સોનાનો, પણ આ સોનાનો છે ને તારી પાસે ક્યાંથી આવ્યો? મારો હતો, હવે હું નથી પહેરતો. તો થયું કે હવે આમાં કામ આવી જશે. તમારા લીધેલા પૈસા પણ ચૂકવાઈ જશે, વ્યાજ પણ બંધ થઈ જશે, અને મારે જે બીજા 30,000 રૂપિયાની જરૂર છે એનું પણ એડજસ્ટ થઈ જશે. આ ક્યાંથી ચોરી કરી નથી લાવ્યો ને? મારો જ છે ચેન. જો ચોરી કરીને લાવ્યો હોય ને તો એ તને ભારે પડશે હો. ચેની જાય, રૂપિયા જાય, અને તું જેલમાં જવાનો છો. મારી બધી ઓળખાણ છે. એ બધું હું જોઈ લઈશ. તમે અત્યારે આના કેટલા રૂપિયા આવશે એ જુઓ. આના 30,000 રૂપિયા આવે, અને જો તે ટાઈમે રૂપિયા ન આપ્યા તો ચેની જાય તારો. આના ખાલી 30,000 રૂપિયા? આ મેં તમારી પાસે 30,000 માગ્યા એટલે આપો છો કે લીગલી આના 30,000 ના હોય ને? 2 તોલા ચેન છે. આ તે 2 તોલાનો ચેન 1 લાખનો થયો. 60,000 આવે, 40% કપાઈ જાય રૂપિયા, પૂરેપૂરા ન આવે. હા તો 60 આપો. 60 માં 30 તો મારે લેવાના છે. એ હું બાક કાપીને તને બીજા 30 આપીશ. એટલે મારે વ્યાજનો હિસાબ પૂરો થઈ જાય. વાંધો નહીં, 30,000 આપો. 30,000 તારું વ્યાજે આવી ગયું, અને 30,000 માથે હું તને ચેન ના આપું છું. જો તે રૂપિયા ટાઈમે ન આપ્યા તો આ ચેન તારો જાહે. બીજી કોઈ લપન છપ્પન ન જોયો મારે. સારું. તું ધંધા શું કરે છે? આ રૂપિયા દર વખતે લઈ જાશો. હમણાં થોડું તકલીફમાં છું એટલે બસ. થોડા સમયમાં બધું સોલ્યુશન થઈ જશે. સોલ્યુશન થાય કે ન થાય એ મારે લેવા દેવા નથી. હાલે 30,000 જ છે. ગણી લે. તારા કોઈ તું ધંધો નથી કરતો અને કઈ કામ નથી કરતો તો કઈ તારા કોઈ આવડા ધંધા નથી ને? ના ના, એવું કંઈ નથી. હવે થોડોક સમય નબળો ચાલે છે તો પૈસાની જરૂર પડે છે અને તમારી પાસેથી વ્યાજે લેવા પડે છે. અરે પણ તું આવી રીતે કેટલી વાર મારી પાસે રૂપિયા લઈ ગયો? જો કે મારે એ ક્યાં લપન છપ્પનમાં પડવું, મારે ક્યાં લેવા દેવા. તું હું ધંધો કરતો, હું ન કરતો. મારે તો બસ વ્યાજ ટાઈમે આવી જવું જોઈએ. તમને ટાઈમે વ્યાજ પણ મળી જાય છે. હા બસ. ચાલ. ચેન ઠેકાણે મૂકી દઉં. દામી લગન એટલે જો બેટા, તારી મહેનત પણ ફળે છે હો. હા, કેમ? પેલો મુર્ગો આવ્યો તો, ચેન આપી ગયો અને 30,000 લઈ ગયો. હવે થોડા દિવસ પછી પાછું હું એ 30,000 ને ઉઘરાણી કરીશ. એટલે ચેન પણ આપણો અને 30,000 રૂપિયા પણ આપણા. હા હા. જોયું પપ્પા, આવું દિમાગ હોવું જોઈએ. દિમાગ બહુ તેજ ચાલે છે હો તારું. હા. બધું આપણું, રૂપિયા આપણા, પછી એ પાછો આપણા રૂપિયા આપણને હાથ જોડીને પાછા આપે. હા પપ્પા, પણ હા ખેલ હવે વધારે સમય નહીં ચાલે. આ છેલ્લી વાર છે. આજ પછી દેવેન પાસેથી પૈસા નહીં લેવાય, કારણ કે હવે હું એને વધારે ફોર્સ નહીં કરી શકું. મને ખબર છે ત્યાં સુધી
એને હવે મારી વાત ઉપર ડાઉટ જાય છે. અરે જ્યાં સુધી ચાલે ત્યાં લગી ચાલવાનો, પછી બીજો મુર્ગો ગોતવાનો. આ દુનિયામાં છે ને મૂર્ખાની કોઈ તાણ જ નથી. હા, સાચી વાત છે તમારી. જોઈએ હવે આગળ શું થાય છે. આગળ થવાનું હશે એ થશે ને. વાહ, આ તો નરેશભાઈનું ઘર છે નહીં? જ્યાંથી હું વ્યાજે પૈસા લઈને મારી તોડીને પૈસા તને આપું છું. હા, પણ મને એ ના સમજાણું કે આ નરેશભાઈના ઘરે તું શું કરે છે? હું એમને રિક્વેસ્ટ કરવા આવી હતી કે તારી પાસેથી ઓછું વ્યાજ લઈ. વાવ વાવ વાવ, પણ મેં તને આજ સુધી કીધું જ નથી કે મેં પૈસા ક્યાંથી લીધા અને ક્યાંથી લઈને તને આપું છું. તો તને કેવી રીતે ખબર પડી કે હું નરેશભાઈ પાસેથી વ્યાજે પૈસા લઉં છું અને એ પણ વધારે વ્યાજે લઉં છું? અરે ચિંતા હોય ને દામિની, ચિંતા હોય ને તારી ચિંતા કરે છે એટલે એટલી તો ખબર પડે છે ને. રાઈટ છે. નહીં નહીં, આ તો કેવું થયું કે અનાયાસે રસ્તામાં ભેગા થઈ ગયા એટલે હું આને જોઈ ગયો. મેં કીધું આ સોસાયટીમાં આ શું કરે છે, લાઈ જોવા દે મને. નહીં એટલે ત્યારે શક નહોતો, ખાલી હું એમ જોતો તો બધા જાય છે ક્યાં, કદાચ આ બ્લેકમેલરને મળવા જતી હોય તો હું જોઈ લઉં. પણ અહીંયા તો કંઈક બીજો જ સીન ચાલી રહ્યો છે. નહીં તો હવે સમજાવીશ તું મને શું છે આ એક્ઝેક્ટલી? દેવેન, એમાં સમજવાનું શું હોય? કંઈ જ નથી. કીધું ને તને. કીધું ને તને? હે, એટલે તું શું સમજે છે મને? હે, શું સમજે છે? આ નરેશભાઈ તારે શું થાય? આ નરેશભાઈ આ જ બ્લેકમેલર છે. હું એમની સાથે પૈસાની જ વાત કરવા આવી હતી. હા હા હા, જો રૂપિયા નહીં આપ્યા ને તો એ ફોટા છે ને વાયરલ કરી દે, પછી બદનામ થાય તારી. પછી આમ જો તું તારા પપ્પાને લાવીને તોય હું નહીં માનું. એ ભાઈ ઓ, શું પપ્પાને લાઈ? અરે હા હા, મારે રૂપિયા જોવે, નહીંતર હું છે ને ફોટા વાયરલ કરી દે. પેલા મને ફોટા બતાવો. તમે વાયરલ જે કરવાના છો ને એ ફોટા બતાવો. અરે ફોટા વાયરલ થઈ જાય, વાયરલ કરી દઉં. તો વાયરલ થઈ જાય તો હું પણ એક મિનિટ. વોટ ઇઝ ધીસ ના નાઇસ પિક્ચર જેમાં તમે બંને સાથે છો. શું છે દામિની, હવે સાચું કહીશ કે હજી કહાની કે નવો સીન એડ કરવાનો છે? ફાઇન, તને ખબર પડી ગઈ છે ને, તો સાંભળ. નરેશભાઈ બીજું કોઈ નહીં પણ મારા પપ્પા છે અને વ્યાજનો ધંધો કરે છે. તારી પાસેથી હું ખોટા બહાના બતાવીને બ્લેકમેલરનું નામ દઈને તને નરેશભાઈ પાસે જ મોકલતી હતી કે તું એમની પાસેથી વ્યાજે પૈસા લઈ આવે, એ પૈસા તું મને આપે અને ફરી પાછા એ પૈસા હું મારા પપ્પાને આપી દઉં. નાઇસ. તમારી આ છોકરી છે ને, ભરપૂર ટેલેન્ટ છે એમાં, ભરપૂર ટેલેન્ટ. એક શક ના જાય. આટલા 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 આ પૈસા મેં તમને લઈને પાછા રિટર્ન આપ્યા, રિટર્ન પૈસા વ્યાજે લીધા, આને આપ્યા અને તમને આપ્યા હશે, અમે ચેન આપ્યો, ત્યાં સુધીની હદ સુધી મને અત્યાર સુધી એક શક ન ગયો કે આ કંઈક ખોટું કરી રહી છે. આ તો રસ્તામાં મળી ગયા અને મળવાનો પીછો કરતો કરતો અહીંયા પહોંચ્યો અને ખબર પડી. ને કરતું કેટલા રૂપિયા આજે મારી પાસેથી લૂંટાત. આઈ એમ સોરી. વોટ સોરી? મારા પૈસા મને પાછા આપો. પૈસા તો નથી, પૈસા વપરાઈ ગયા ને પપ્પા? હા, પૈસા હું આપી દઈ તને. મારે આવશે ને આપી દઈશ. તમારા રૂલ્સ તમે ભૂલી ગયા નહીં? મારા પૈસા મને વ્યાજ સાથે જોઈએ, વ્યાજ પહેલા જોઈએ. તો લાવો મારા પૈસા, નહીંતર હું પોલીસમાં હમણાં જ ફરિયાદ કરી દઈશ. બોલો શું કરવાનું છે? પૈસા નહીં મળે પાછા. તે પૈસા લીધા છે, અમે પૈસા આપ્યા છે. હા, બધી વાતનો શું પ્રૂફ છે તારી પાસે? પ્રૂફ તો મારી પાસે તને પ્રેમ કરવાનો પણ નથી, છતાં કર્યો છે ને. પૈસા આપો મારા. નહીં મળે રૂપિયા તને. એ નહીં મળે એટલે નહીં મળે રૂપિયા. બ્લેકમેલર અત્યાર સુધી હતા, આજે કાળા ધોળા 10% વ્યાજે આપીને પૈસા તમે ગામમાં ફેરવો છો ને. ખાલી એક ફોનથી પોલીસ અહીંયા આવશે ને તો ખબર નહીં પડે. પપ્પા સમજો. જવા દો, પૈસા આપી દો.
પોલીસને બોલાવવાની જરૂર નથી. તને તારા બધા રૂપિયા ચેન ને બધું મળી જાય. અત્યારે જોઈએ. પ્રૂફ જોઈએ છે તારે? હે? આ તારો ચેન પકડ. અને મેં તને 30,000 રૂપિયા અગાઉ આપ્યા છે એ અને આ બીજા બાકીના રૂપિયા. હવે તું અમને ભૂલી જજે અને અમે તને ભૂલી જાઉં. અહીંયા વાત પૂરી. એમ ક્યાંથી બોલાય? હજી એક હિસાબ બાકી છે. બ્લેકમેલર, અમારા પ્રેમનો હિસાબ, દિલ તોડવાનો હિસાબ અને અત્યાર સુધી મારી સાથે રમત રમવાનો હિસાબ. પ્રેમની ભીખ. પણ આજ પછી ક્યારે આવું કરતા નહીં. જોયું ને, હું કહેતી હતી ને કે હું સાચું બોલું છું. આખું ઘર ગોત્યું, મળ્યું ક્યાંય? નહીં. અને એક વાત તો બાકી જ થઈ ગઈ છે કે આપણા ઘરમાં ચોરી થઈ છે અને આ ચોરી માટે આપણે પોલીસ ફરિયાદ કરવી જરૂરી બને છે. ચોર આપણા ઘરમાં જ છે, કારણ કે બહારનું કોઈ આવતું નથી. પણ કોણે લીધો હશે ખબર નથી પડતી કે 4 વ્યક્તિમાં કોના પર શક કરવો અને કોને સારા ગણવા. ઘરના કોઈ વ્યક્તિ શું કામને ચેન લે? અને મને તો હવે આ દેવેન ઉપર પણ શક નથી જતો. એને જો ચેન લેવો હોય તો મારી પાસેથી પરમિશન તો લે જ ને. ના મોટા ભાઈ, છે ખોટી વાત છે. તમારે દેવેનભાઈ, મારા ઉપર શક કરવો જોઈએ. કેમ? શું થયું છે? કેમ આવું બોલો છો ભાઈ? આ ઘરમાં ચોરી બીજા કોઈએ નહીં, પણ ચેનની ચોરી મેં જ કરી હતી. દેવેન, આ બધું શું થઈ રહ્યું છે ઘરમાં? ચોરી શું કામ કરી હતી તે? સોરી મોટા ભાઈ, ભાભી, બા, મને માફ કરી દેજો. મારાથી આ મોટી ભૂલ થઈ ગઈ. ભૂલ? પણ આ મોટી ભૂલ કરવાનું કોઈ કારણ તો હશે ને? શું કારણ હતું? મોટા ભાઈ, તમે અને ભાભી વારંવાર પૂછતા હતા ને કે તું કોલેજ જાય છે કે રખડવા જાય છે, તું આટલા પૈસા લઈને તું શું કરે છે? વારંવાર મારી પાસે, ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો. પણ આજે હવે જ્યારે એ સિચ્યુએશન ઉપર આવી ગયા છે કે મારે તમને બધું કહેવું પડશે. જલ્દી બોલ ને, સીધી વાત પર આવ. નાનકા, શું થયું છે? જે હોય તે ખુલીને વાત કર ને. એક છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો હતો અને એ છોકરી સાથે મેં જે ફોટા પડાવ્યા હોય એ ફોટાને લઈને કોઈક વ્યક્તિ બ્લેકમેલ કરે છે એવું કહીને છોકરી મારી પાસેથી વારંવાર પૈસાની હેલ્પ માંગતી હતી શું? કે મારે બ્લેકમેલરને આટલા રૂપિયા આપવાના છે, આટલા રૂપિયા આપવાના છે. એ આટલા રૂપિયા માગે છે અને વારંવાર હું તમારી પાસેથી પૈસા માગીને અથવા તો તમે ન આપો તો એ છોકરીએ જે કોન્ટેક્ટ કરાવ્યો તો એ વ્યાજવાળા પાસેથી હું 10% વ્યાજે લઈને બ્લેકમેલરને પૈસા આપતો રહ્યો. પણ દેવેનભાઈ, તમારે અમને વાત તો કરવી જોઈતી હતી ને. કમસે કમ તમારા ભાઈ અને તમે મળીને કંઈક કરત અને આપણે પોલીસ કમ્પ્લેન કરી શકત એના પર. પણ હવે ટેન્શન લેવાની જરૂર નથી. એ જે છોકરી છે એના પપ્પા જ વ્યાજવાળા હતા. મતલબ કે એ લોકો તારી સાથે ડબલ ગેમ રમી રહ્યા હતા હા અને તું આ વાતમાં આવી ગયો. હા, કોઈ બ્લેકમેલર નહોતો. એના પપ્પા પાસેથી પૈસા હું વ્યાજે લઉં, છોકરીને આપું અને છોકરી પાછી ઘરે જઈને એના પપ્પાને આપે. આ તો અનાયાસે મને છોકરીનો પીછો કરવાનો મોકો મળી ગયો અને ત્યાં ખુલાસો થઈ ગયો. પણ હું તો આ ચેન એને ગીરવે રાખવાનો હતો, પણ ત્યારે જ મને ખબર પડી અને ગમે તેમ કરીને આ ચેન બચાવીને લેતો આવ્યો છું. પણ દેવેનભાઈ, આવું થયું કેવી રીતે? અરે કોઈ અજાણ્યા વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે તો વિચારવું તો પડે ને કે સામેવાળું કોણ છે, કેવું છે, ક્યાંથી છે. ભાભી, એના માટે મારે ઘરના લોકોની વાત માનવી જોઈએ ને, જે મેં ક્યારેય માની જ નથી. તમે મને ઘણીવાર ટોક્યો, તમે મને ઘણીવાર રોક્યો. મોટા ભાઈએ ઘણી વાતમાં મને એવું કીધું કે તું આ કરવામાં ધ્યાન રાખજે. તમારા કોઈની વાતને માની જ નથી. તો આ તો સારું થયું કે મેં સેન બચાવી લીધું, નહીંતર મારે જે ભોગવવું પડે તેનો હું પોતે એકલો જ હકદાર હોત. જો દેવેનભાઈ,
સમજ્યા કે તમારાથી ભૂલ થઈ ગઈ, પણ આવા દુઃખના સમયમાં પરિવાર જ કામ આવે. જ્યારે તકલીફ પડે અને કોઈ સહારો ના આપે ને, ત્યારે ઘરે આવીને કમસે કમ એકવાર વાત તો કરવી જ જોઈએ. હા નાનકા, તું દિલ ખોલીને મારી સાથે વાત તો કરી જ શકતો હતો. તને શું લાગ્યું હતું કે તું વાત કરીશ અને તારી વાતને હું સાચી નહીં માનું? મને ક્યાંક બીક એ હતી કે હું એક છોકરીને પ્રેમ કરું છું એની વાત પણ તમને ખબર પડે, અને સાથે સાથે અમારા પોતાની બ્લેકમેલિંગની વાત પણ તમને કઈ રીતે કરી શકાય. બસ આવી જ વાતોનો ફાયદો પેલા બ્લેકમેલરો ઉઠાવતા હોય છે. એને બસ તારા જેવા મુર્ગાઓ જોઈતા હોય છે કે જે ઘરના લોકોના દબાણ મારે, ઘરે જઈને ખુલ્લા મનથી વાત ના કરે. અને આજે જે કંઈ પણ થયું છે એનો જવાબદાર માત્ર ને માત્ર તું છે દેવે. પણ સારું થયું કે ભગવાને તને સારો રસ્તો બતાવ્યો. એ છોકરી ઉપર તને શક ગયો અને તે શક કરીને એનો પીછો કર્યો. એના કરતાં જ્યારે તને એ છોકરી સાથે પ્રેમ થયો તો અહીંયા ઘરે આવીને વાત કરી હોત ને તો આપણે એનો રસ્તો કાઢત, તને પરણાવી દે. આવું બધું તો ના થાત. બા, દેવાંગ, બસ હવે લાંબી વાતોના ગાડા ભરાશે. પહેલી અને છેલ્લી વાત એ છે કે કોઈ પણ તકલીફમાં પડો ને તો હવે સીધા આવીને અમને કહેજો. અમે તમારી મદદ કરીશું. અમે તમારો પરિવાર છીએ. અને હું આશા રાખું છું કે બીજી વાર આવું કંઈ થશે જ નહીં. ભાભી, હું પણ એ જ કહેવાનો હતો કે હવે કોઈ તકલીફ બીજી વાર પડશે જ નહીં. કેમ કે હવે હું છે ને, તમે કહેશો મોટા ભાઈ કહેશે અને બા કહેશે ને એના ઉપર જ ચાલીશ. તમે જો કોઈ પણ વસ્તુ કરવાની ના પડશો તો હું નહીં કરું. પછી ભલે એમાં નુકસાન થતું હોય અને કદાચ ફાયદો પણ થતો હોય. બસ હવે મારે આવી કોઈ પડોજનમાં પડવું જ નથી. સારું, ચાલ જાગ્યા ત્યાંથી સવારે બેટા.